પાકિસ્તાન દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરવામાં આવતા હોય છે, ત્યારે પાકિસ્તાનની જેલમાં હજુ પણ 199 જેટલા માછીમારો વર્ષોથી બંધક છે. ત્યારે આ માછીમારોને મુક્ત કરવા રજૂઆત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ જળસીમા નજીક માછીમારી કરતી ભારતીય બોટનું પાકિસ્તાન દ્વારા અવારનવાર અપહરણ કરી બોટના ખલાસીઓને પાકિસ્તાન જેલમાં બંધક બનાવવામાં આવે છે. હાલ પાકિસ્તાનની જેલમાં 200 જેટલા માછીમારો બંધક હતા, જેમાં એક માછીમારનું બીમારી સબબ મોત થતા હવે 199 ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે. ત્યારે આ માછીમારોને મુક્ત કરવા પાકિસ્તાન ઇન્ડિયા ફિશ ફોરમના રાષ્ટ્રીય સભ્ય જીવનભાઈ જુંગી દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરી પાકિસ્તાન જેલમાં બંધક ભારતીય માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા માંગ કરવામાં આવી છે. અમારી માંગણી પણ છે કે અત્યારે જે 200માંથી 60 ખલાસીઓ બહુ બીમાર છે, એ લોકોને પણ તાત્કાલિક રવાના કરે અમારી સરકાર દ્વારા. તો અમારો પ્રયાસ ચાલુ છે. એ સિવાય અમારા જે સાંસદો છે એ સાંસદો પણ આના માટે દરિયાપડીના સાંસદો ઉમેશભાઈ પટેલની આગેવાની, દીડમના સાંસદ છે એની આગેવાનીમાં આપણા વિદેશ મંત્રીઓને મળવાના છે અને તાત્કાલિક દ્વારા 200 જે નિર્દોષ છે, ખરેખર જો એની સજા પણ પૂરી થઈ ગઈ છે, કારણ કે 167 સજા પૂરી થઈ ગઈ છે. એને જો અત્યારે છોડી દીધો એની સજા પૂરી થયા બાદ તો અત્યારે જીવ એના ઘેરે પહોંચ્યો. પણ આ સરકારની, ભારત સરકારની બેદરકારી છે અને પાકિસ્તાન સરકારની અવરચંદાના કારણે આજે પણ માછીમારો 200 જેટલા 199 જેટલા શબ્દ છે એને તાત્કાલિક છોડવા માટે અમારો પ્રયાસ ચાલુ છે. પાકિસ્તાન જેલમાં કેદ 199 ભારતીય માછીમારોમાંથી 7 જેટલા માછીમારો હાલ બીમારીથી પીડાઈ રહ્યા છે. ત્યારે આ માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા પણ રજૂઆત કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.